ભવી જીવો, આટલી બધી ઉપમાઓ કેમ? તો આજે જે શ્રી શુભ હેતુથી આપણે સૌ ભેગા થયા છીએ તે કંઈ સામાન્ય વાત નથી. જેમણે શ્રી શત્રુંજયની જે શત્રુંજયની ભાવયાત્રા કરી છે યા જાતે જઈને યાત્રા કરી છે તે દરેક જીવો, અહીંયા બેઠેલા તમામ જીવો મોક્ષમાં જવાના હકદાર છે જ અને મોક્ષે જવાના જ છે. આ કંઈ મારું કહેવું નથી, આ સ્વયં કેવલી ભગવંતોનું કહેવું છે. હવે આપણા જીન શાસનમાં 2 પ્રકારની પૂજા કીધી છે. એક છે દ્રવ્ય પૂજા અને બીજી છે ભાવ પૂજા. દ્રવ્ય પૂજાની અંદર જ્યારે આપણે ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યો, ઉત્તમમાં ઉત્તમ પુષ્પ, ઉત્તમમાં ઉત્તમ નૈવેદ્ય, ઉત્તમમાં ઉત્તમ અક્ષત, ઉત્તમમાં ઉત્તમ રત્નો બધાથી પૂજા કરીએ, પણ જો એમાં ઉત્તમ ભાવ ન ભળેલો હોય તો પછી પૂજા ફળદાયી બનતી નથી. ઇન શોર્ટ, કહેવાનો મતલબ એ જ કે દ્રવ્ય પૂજા કરતાં ભાવ પૂજા વધારે ચડિયાતી છે. આજે આપણે અહીંયા સૌ શ્રી શત્રુંજયની, શ્રી આલંબનગીરીની, શ્રી વિમલાચલગીરીની ભાવયાત્રા કરવા એકત્રિત થયા છીએ. તો આપ સૌ શાંતિથી આ ભાવયાત્રાને સંપૂર્ણ ભાવમાં પરોવીને શાંતિથી બેસજો અને ભાવ વિભોર થઈ જજો. બીજી વાત એમ કરવી છે કે તીર્થ આ જગતની અંદર 2 પ્રકારના છે. આપણા જૈન શાસનમાં 2 પ્રકારના તીર્થો ગયા છે. એક છે જંગમ તીર્થ અને બીજું છે સ્થાવર તીર્થ. હવે જંગમ તીર્થ એટલે શું? તો આપણા સાધુ સાધ્વીજી ભગવાન જે ચાલતા હરતા ફરતા આપણા માટે તીર્થ છે. અને બીજા છે સ્થાવર તીર્થ કે જે હાલી ચાલી ન શકે, જેમ કે ગિરનાર, શત્રુંજય, અંતરિક્ષી પાર્શ્વનાથ, સમેત શિખર વગેરે વગેરે. તો એમાં જે સ્થાવર તીર્થો છે જેમ કે શત્રુંજય, એવી જ રીતે જેમ મંત્રોની અંદર મંત્રાધિરાજ ગણાય છે શ્રી નમસ્કાર મહામંત્ર નવકાર મંત્ર, એવી જ રીતે પર્વોની અંદર પર્યુષણ પર્વાધિરાજ ગણાય છે. તેવી જ રીતે આટલા બધા તીર્થોની અંદર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ છે, શ્રી વિમલાચલગીરી છે, શ્રી કદમગીરી છે. તો